અમદાવાદના જમાલપુર પગથિયા પાસે આજે સવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 50 વર્ષીય એક્ટિવા ચાલક મોહમ્મદભાઈને બેકાબૂ બનેલી ગાડીએ 30 ફૂટ સુધી ઢસડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 થી 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસ હવાલે કર્યો હતો, ત્યારે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નોકરીની લાલચ આપી પોરબંદરની સગીરા અને એક મહિલાને અમદાવાદ લાવી દેહ વ્યાપારમાં ધકેલનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં પોરબંદરમાં રહેતી એક 17 વર્ષીય સગીરા અને 24 વર્ષીય યુવતીને બેંકમાં નોકરી આપવાની વાત કરી બંનેને અમદાવાદ લાવવામાં આવી હતી, જે બાદ નિકોલ રિંગ રોડ પર આવેલી હોટેલ પીવીઆરમાં ગોંધી રાખી દેહ વ્યાપાર માટે મજબૂર કરવામાં આવી હતી। ત્યારે સગીરાએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે આ હોટલમાં રેડ કરી બ્રિજરાજસિંહ ચૌહાણ નામના આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરી 11.76 લાખનું એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ પાસે આવેલી અલ હબીબ સોસાયટી નજીક એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા આવ્યો છે અને તેના પાસે કેટલાક લોકો ડ્રગ્સ લેવા પણ આવવાના છે, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી જાવેદ મેવાતીની ધરપકડ કરી તેની પાસેથી 11.76 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ, 7 લાખથી વધુની રોકડ અને અંદાજે 50,000ની કિંમતનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો।